31 ડિસેમ્બરની રાત્રે ભાવનગર એસીપી નીતિશ પાંડે ખુદ મેદાન આવ્યા। 31ની રાત્રે ભાવનગર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ। 31મી ડિસેમ્બર આવતાની સાથે જ ગેરકાયદેસર નશાકારક વસ્તુઓની હેરાફેરીમાં વધારો થતો હોય છે। આ પ્રવૃત્તિને અટકાવવા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। શહેરમાં વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। કામગીરી દરમિયાન એસપી તથા ડીવાયએસપી હાજર રહ્યા હતા। શહેરની લંબાગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું। પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા, નશાકારક વસ્તુઓની હેરાફેરી રોકવા આગામી તારીખ 31મી ડિસેમ્બર સુધી રાત્રિના ચેકિંગ કરવામાં આવ્યું। ભાવનગર શહેરમાં લોકો શાંતિપૂર્વક રીતે 31ની ઉજવણી કરી શકે જે અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આવતા નવા વર્ષના હિસાબથી રાજ્યભરમાં અને અમારા માનનીય આજી સાહેબ તરફથી રાત્રિમાં પોલીસને દરેક જિલ્લામાં ત્રણેય જિલ્લામાં કોમિંગ આપવામાં આવે છે। એના જ ભાગરૂપે અમારા જે ભાવનગર શહેર એના જે મેન એન્ટ્રી એક્ઝિટ છે એવા 9 પોઈન્ટ્સ ઉપર અને જિલ્લાના જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એવા 8 પોઈન્ટ ઉપર જે છે નાકાબંધી પોઈન્ટ્સ ગોઠવવામાં આવેલ છે, જ્યાં સ્થાનિક ડીવાયએસપી પીઆઈ શ્રીઓ જે છે એના સ્થાનિક બંદોબસ્ત સાથે કડકાઈથી અત્યારે વાહન ચેકિંગ કરે છે અને એમાં ખાસ કરીને બ્રેથલાઇઝરનો પણ યુઝ કરવામાં આવે છે અને સાથે સાથે જે છે જેટલી પણ અમારી બીજા અધિકારીઓ છે, અમારી જેટલી પણ આ જે ગાડીઓ છે એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ લોકો અત્યારે હાલ પેટ્રોલિંગમાં છે, કાયદા વ્યવસ્થા જળવાય એના હિસાબથી। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।